નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં છો ને? આજના ઓનલાઈન શિક્ષણમાં તમારું અને તમારા વાલીશ્રીનું જ્ઞાનદીપ વિદ્યાલય વતી હાર્દિક સ્વાગત છે. આજનો આપણો ઓનલાઈનનો વિષય છે ગુજરાતી. તો ગુજરાતીમાં આપણે આગળના લેક્ચરમાં ક્યાં સુધી શીખી ગયા હતા? તો કે શબ્દો, વાંચન, ખૂટતા શબ્દો, જોડકા, ચિત્ર ઓળખી તેનું નામ, આવું બધું શીખી ગયા હતા. ચલો હવે આગળ આપણે જોવાનું છે, શબ્દ જોઈને લખવાના છે. ચલો CWમાં આજની તારીખ લખો જોઈ. CW એટલે શું થાય? વર્ગ કાર્ય. ચલો ત્યાં નીચે આજની તારીખ લખો. કેટલી છે આજે તારીખ? 30/11. અનુલેખન. શબ્દો જોઈને લખો. જુઓ નીચે શબ્દ આપેલા છે, પણ કેવા શબ્દ આપેલા છે? અત્યાર સુધી આપણે વ્યંજનના શબ્દ હતા. આ કેવા શબ્દ આપેલા છે? તો કે સ્વરવાળા. સ્વર કોને કહેવાય? કોઈને યાદ છે? કોને કહેવાય સ્વર? અ, આ, ઈ, ઉ, પછી આવે ઉત્તરનો ઉ. તો આપણે ક્યાં સુધી સ્વર શીખી ગયા? તો કે અ, આ, ઈ અને ઉ. અહીંયા સુધી સ્વર શીખી ગયા છીએ. તો 1, 2, 3, 4 અને 5. તો આ 5 સ્વરને લગતા અહીં શબ્દો આપેલા છે. તો આપણે હવે તે શબ્દ લખીશું. ચલો, શું આપેલું છે? આ ગ. શું આપેલું છે? આ ગ. તો લખવાનું છે. આ ગાડીનો આ આપેલો છે. આ ગ. બોલો જોઈ. આ ગ. નીચેનો શબ્દ આ શ. આશ. લખો આ શ. આશ. આશ. આગળનો શબ્દ છે અક્ષ. અક્ષ. શું આપેલું છે? અક્ષ. ક્ષ. અક્ષ. શું આપેલું છે? અક્ષ. આગળ ઈસ. ઈસ. ઈ. સ. ઈસ. આગળનો શબ્દ છે ત્રણ અક્ષરવાળા શબ્દો. આ કયા હતા? 2 અક્ષરવાળા. ચલો અજય લખવાનું છે. અજય. 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 આગળનો શબ્દ છે ઉદય. ઉદય. લખો જોઈએ. ઉદય. 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 આગળનો શબ્દ છે આળસ. 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 આગળનો શબ્દ છે ઈયળ. 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 લખો ઈયળ. ઈયળ. ચલો લખાઈ ગયું. આગળ જોઈએ. ચિત્રને તેના નામ સાથે જોડો. શું કરવાનું છે? જોડકા જોડવાના છે. તો ચિત્રને તેના નામ સાથે આપણે જોડકા જોડીશું.
પહેલું ચિત્ર શાનું આપેલું છે? અજગર. શાનું આપેલું છે? અજગર. તો અહીં સાર શબ્દમાં ક્યાં લખેલું છે અજગર? તો કે છેલ્લો શબ્દ. ચલો અજગર સાથે જોડી દો. પછી ઉતરડનો ઉ. તો આ છે ઉતરડ. ઉતરડ વાંચવાનો શબ્દ તમારે પણ. આગળ છે ટ્રેન આપેલી છે. તો ટ્રેનને શું કહેવાય? આગગાડી. શું કહેવાય? આગગાડી. તો ગાડી ક્યાં લખેલું છે? અહીં. તો ચલો જોડી દો આગગાડી. છેલ્લે કયું ચિત્ર છે? ઈયળનું. તો જે એક શબ્દ બાકી છે તેની સાથે જોડી દેવાનું. ઈયળ. ઈયળ. ઓકે બાળ મિત્રો, તો આ હતું CW નું પેજ. હવે HW નું પેજ તમારે ઘરેથી લખવાનું છે. આ છે HW. તો તમારે આ પેજ શું કરવાનું? ઘરેથી બીજી વાર લખવાનું છે. ચલો હવે આગળનું પેજ ખોલીએ. શ્રુતલેખન. શું કહે છે? શ્રુતલેખન. CW માં આજની તારીખ લખો. શ્રુતલેખન એટલે શિક્ષક શ્રી બોલે અને બાળક જાતે લખે. હું જે શબ્દ બોલું તે તમારે આ જે અહીં બોક્સ આપેલા છે તેમાં તમારે લખવાના છે. તો તેને શું કહેવાય? શ્રુતલેખન. મોઢે હું બોલું તમે લખો તો તમારે શું જોઈને લખવાનું નહીં, એટલે કે મોઢે લખવાનું છે. તો તેને શું કહેવાય? શ્રુતલેખન. ચલો તો તમને કોઈને મોઢે લખતા આવડે છે? નથી આવડતું ને? તો ટીચર તમને અત્યારે તો શીખવે છે, પણ લાસ્ટ ટાઈમ હવે આગળની વખતે જ્યારે શ્રુતલેખન આવશે ત્યારે ટીચર લખાવશે નહીં. ટીચર બોલે અને તમારે લખવાનું રહેશે. ચલો જોઈએ. પહેલો શબ્દ પહેલા જ બોક્સમાં લખવાનું. આ બોક્સમાં લખવાનું છે. આ બોક્સમાં લખજો. પહેલો શબ્દ છે કા. લખો કા. કને કાનો કા. ન કાન. પછીનો શબ્દ લખવાનો છે દ વા. દવા. પછીનો શબ્દ લખવાનો છે ચ અણા. ચણા. આગળનો શબ્દ લખવાનો છે હા. થ. હાથ. આગળનો શબ્દ ગા. લ. ગાલ. આગળનો શબ્દ છે રા. મ. રામ. આગળનો શબ્દ મા. તા. માતા. આગળનો શબ્દ છે ધ. જા. ધજા. આગળનો શબ્દ છે જા. ડ. ઝાડ. આગળનો શબ્દ છે રા. જા. રાજા.
આગળનો શબ્દ છે બા અણ બાણ. આગળનો શબ્દ છે પા ન પાન. ચલો બાળ મિત્રો, લખાઈ ગયું. આગળ જોઈએ. ચિત્ર જોઈ શબ્દ વાંચી ખાલી જગ્યામાં ખૂટતો અક્ષર પૂરો. તો શું કરવાનું છે? પહેલા ચિત્ર જોવાનું છે, પછી લાલ અક્ષરે શબ્દ આપેલો છે, એટલે કે ચિત્ર જે છે તેનો શબ્દ આપેલો છે. પછી નીચે બ્લેક અક્ષરમાં જુઓ, એક અક્ષર, બે અક્ષર આપેલા છે, કોઈ પણ એક અક્ષરની ખાલી જગ્યા આપેલી હશે, તો આપણે તે લખવાનો છે. ચલો, પહેલું ચિત્ર કયું આપેલું છે જુઓ તો. કયું ચિત્ર છે? મુગટ. કયું આપેલું છે? મુગટ. તો મું તો આપેલો છે, ગ નથી આપેલો. ચલો લખો જો ખાલી જગ્યામાં. મું ગ ટ આપેલો છે, તો ખાલી જગ્યામાં શું આવશે? ગ. શું આવશે? ગ. ચલો લખો મું ગ ટ. ખાલી જગ્યામાં લખો ગ. બાજુનું કયું ચિત્ર આપેલું છે? કમળનું. ચલો વાંચો જોઈ. ક મ ળ. કમળ. નીચે એક શબ્દની ખાલી જગ્યા આપેલી છે. કઈ ખાલી જગ્યા છે? ચલો જોઈએ. કમ. તો શું નથી આપેલું? અળ. ચલો લખો જોઈએ. કમળ. કમળ. આગળ કયું ચિત્ર છે? ચકલીનું. ચ ક લી. નીચે જોઈએ તો કયો અક્ષર નથી? પહેલો અક્ષર જ નથી આપેલો, તો લખો ચ ક લી. ચકલી. આગળ બાજુમાં કયું ચિત્ર છે? જીરાફનું. જી રા ફ. જીરાફ. કયો શબ્દ નથી? તો કે પહેલો અક્ષર જ આપેલો નથી. લખો જી રા ફ. જીરાફ. જીરાફ. તો ઓકે બાળ મિત્રો, લખાઈ ગયું. હવે HW પેજ છે જે તમારે ઘરેથી લખવાનું છે. આ કયું છે? HW પેજ. તો આમાં શું કરવાનું છે? નીચે ચિત્ર આપેલા છે તે જોઈને આમાંથી આપણે શબ્દ ગોતવાના અને નીચે પછી સાઈડમાં લખવાના છે, જે આપણે આગળના લેક્ચરમાં શીખી ગયા છીએ. તો આ છે HW પેજ. તો ઓકે બાળ મિત્રો, આજે બસ આટલું જ. હવે આપણે મળીશું આગળના લેક્ચરમાં. ત્યાં સુધી આવજો. થેન્ક યુ.